વડોદરા જિલ્લામાં પાદરા તાલુકા સરગવાની ખેતી કરતો પ્રથમ તાલુકો બન્યો છે। ડભાસા, લુણા સહિતના ગામોમાં સરગવાની ખેતી કરવામાં આવે છે, જે સરગવાનો પાક દેશના અનેક રાજ્યોમાં મોકલવામાં આવે છે। ત્યારે દેશ અને વિદેશમાં પણ પાદરા તાલુકાના ખેતી વખણાય છે। ત્યારે દેશના મોટાભાગના રાજ્યોમાં પણ સરગવો તેની માંગ વધી રહી છે। પાદરાથી દરરોજ 50 ટન ઉપરાંત સરગવો બહારના રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર, કોલકાતા, તમિલનાડુ સહિત અનેક રાજ્યો પાદરાથી સરગવાની ખેતી કરે છે। ત્યારે હાલના વર્ષે દર વર્ષ કરતાં વધુ માંગ વધી રહી છે। ત્યારે સરગવાના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે લુના ગામે ખેતી કરતા ખેડૂતો પણ હાલના વર્ષે ખુશ જોવા મળી રહ્યા છે। જે હું સરગવાનો બિઝનેસ છેલ્લા 5 વર્ષથી કરું છું। પહેલા મારા સસરા કરતા હતા, પછી મારા હસબન્ડને એમનું કોરોનામાં એક્સપાયર થયા પછી મેં 5 વર્ષથી આ બિઝનેસ સંભાળું છું। સરગવાની ખેતી ખેડૂતો માટે બી સારી છે, બેસ્ટ છે, એના રેટ પણ સારા મળી રહે છે ખેડૂતોને। અને આ મારો સરગવો હાવડા, મદ્રાસ, અત્યારે રાયપુરને ભીલાઈ જાય છે। અને ત્યારબાદ જ્યારે સરગ બી પૂરી થયા પછી એ સુકાઈ જાય તો એના બિયારણ બી અમે લઈએ છીએ અને બિયારણ બી બહાર એક્સપોર્ટ થાય છે। અને બિયારણ દવા માટે અને પાવડર કરીને એનું ઓઇલ બી થાય છે, પાવડર બી થાય છે અને અમે અમેરિકા સુધીનું આનું એક્સપોર્ટ કરીએ છીએ।